મિત્રો ગુડ મોર્નિંગ। કેટલા મિત્રો ઘણા ટાઈમથી ભરતીની રાહ જોઈને બેઠા છે અને કોમેન્ટમાં પણ ઘણીવાર પૂછે છે કે ટેટ વનની ભરતી ક્યારે આવશે, ભરતી ક્યારે થશે, કોર્ટ કેસ શરૂ છે ત્યાં સુધી ભરતી થશે કે નહીં। અને ડેઈલી ઉમેદવારો જેની ઉંમર પૂરી થવાને નજીક છે તેઓ તો દરરોજ જ ગાંધીનગર જઈ અને આવેદનપત્ર આપે છે, આંદોલન કરે છે। તે તો શરૂ જ છે, એક બાજુ કોર્ટ કેસ શરૂ છે। તો ટેટ વનની ભરતી ક્યારે આવશે એવા દરરોજ જ મેસેજ આવે છે અને કોમેન્ટ પણ આવે છે। બધાય રાહ જોઈને બેઠા છે, જે લોકો પાસ થઈ ગયા છે તે બધા જ। અને રાહ જોવી પણ સાચી વાત છે, કેમ કે ઘણા સમયથી બધાના સપનાઓ પૂરા થવાના છે। ઘણા સમયથી રાહ જોતા હશે કે ભરતી ક્યારે આવે, ટેટમાં પાસ થઈ છે તો હવે નોકરીએ લાગી જઈએ। તો મળતી માહિતી મુજબ એ જાણવા મળ્યું છે કે ઓફિશિયલી કોઈ કે તેમ નહીં, કોઈ સંસ્થાઓ દ્વારા નહીં, પણ ઓફિશિયલી જાહેરાત ક્યારે થશે તો ટેટ વનની જાહેરાત ઓફિશિયલી જાહેરાત થશે એપ્રિલ મહિનામાં, તેવું જાણવા મળ્યું છે। અને એપ્રિલ મહિનામાં ભરતી નથી થવાની, જાહેરાત થશે ઓફિશિયલી। અને આપણને ખબર છે કે ગયા વર્ષે ગઈ ભરતીમાં પણ એપ્રિલ મેમાં જ ફોર્મ ભરાણા હતા અને જાહેરાત આવી હતી બધી, એટલે એપ્રિલ મહિનામાં જાહેરાત થવાની છે। અને ઘણા લોકો એમ પણ પૂછે છે તો પછી કોર્ટ કેસ શરૂ છે તેનો ચુકાદો ક્યારે આવશે, તો એપ્રિલ મહિના સુધીમાં તો એનો ચુકાદો આવી જશે। અને 99.99% આમ જોઈએ તો 100% લાગે છે કે જો ફાયદો થશે તો દરેકને જ મળશે માર્ક। કેમ કે બહુ મોટી સંખ્યામાં કોર્ટ કેસ કર્યો છે। અને બીજું કે ભરતી બોર્ડે આ પ્રક્રિયા હમણાં સ્થગિત કરેલી છે। કેમ કે ગઈ નોટિફિકેશનમાં એવું હતું કે જ્યારે આપણને આન્સર કી આપી ત્યારે અંદર એવું લખેલું જ હતું કે 10 તારીખ સુધી તમે OMR સીટ ચેક કરી શકશો, ત્યારબાદ સ્પીડ પોસ્ટ દ્વારા દરેકના ઘરે રિઝલ્ટ મોકલી દેવામાં આવશે। પરંતુ કોઈના ઘરે હજુ એક પણ રિઝલ્ટ પહોંચ્યા નથી, એટલે ભરતી બોર્ડ પણ રાહ જોઈ છે કે કોર્ટનો ચુકાદો શું આવશે, તો એના ઉપરથી જો દરેકને માર્ક મળશે તો પછી એ પ્રમાણે રિઝલ્ટ બનાવવું પડશે। તો પછી કોઈના ઘરે રિઝલ્ટ તો અત્યારમાંથી બનાવીને મોકલી ન શકાય, તો પછી એ રિઝલ્ટનું શું, કયું વેલિડ ગણવું, એટલે કોઈના ઘરે રિઝલ્ટ પણ નથી આવ્યા। એટલે જો માર્ક મળશે ને તો બધાને જ મળશે અને નહીં મળે તો કોઈને નહીં મળે। એટલે કોઈ એ ટેન્શન લેવા નથી કે માર્ક હવે કોર્ટ કેસમાં જોડાવવું છે, મને માર્ક્સ મળશે કે નહીં, તો ટેન્શન ન લેતા બધાને જ મળશે। અને ભરતી બોર્ડને પણ ખબર જ છે કે મોટી સંખ્યામાં કેસ થયા હોય એટલે માર્ક બધાને જ મળે, કેન્સલ થાય, કદાચ ક્વેશ્ચન કેન્સલ થાય તો પણ બધાને જ મળશે। એટલે જલ્દીથી જલ્દી કોર્ટનો ચુકાદો આવી જશે અને ત્યારબાદ આ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં કદાચ કોર્ટનો ચુકાદો આવી જશે અને ત્યારબાદ તાત્કાલિક રિઝલ્ટ બનાવી અને 15 દિવસમાં સ્પીડ પોસ્ટ કરી આપશે। અને ત્યારબાદ જાહેરાત કરશે કે ભરતી કેટલી સંખ્યાની કરવી, કેટલા ઉમેદવારો લેવા, ક્યાં ક્યાં જગ્યાઓ ખાલી છે। અને એપ્રિલના એન્ડ અથવા તો મે મહિનામાં ફોર્મ ભરાશે। જે આપણે ગઈ ભરતીમાં એવું જ થયું હતું, એવું નથી કે વેકેશન પડી જશે તો ફોર્મ ભરાશે કે નહીં ભરાય, કેમ કે ગઈ ભરતીમાં વેકેશન પડેલા જ હતા ને ફોર્મ ભર્યા હતા, તો એવું કંઈ નથી કે વેકેશન પડી જશે તો ભરતી બોર્ડ પછી પોતાનું કામ સ્થગિત કરી દેશે કે રોકી દેશે પછી વેકેશન ખુલે ત્યારે, તો એવું કંઈ નથી। કદાચ મે મહિનામાં પણ ફોર્મ ભરી લે અને પછી જૂનથી એમની રેગ્યુલર ભરતી શરૂ કરી દે, ઉમેદવારોને બોલાવવાનું શરૂ કરી દે। એટલે ઉમેદવારોને
નોકરી એ લાગતા જૂન મહિનો તો આવી જ જશે, એ તો પાક્કું જ છે. એટલે જૂન જુલાઈથી પછી નવા ઉમેદવારો નોકરી પર લાગી જશે. તો જે માહિતી મળી છે તે મેં તમારી સાથે શેર કરી છે. તમને જો આવી અપડેટ જોતી